જૈન સાધ્વીની બે લોકોએ છેડતી કર્યાનો આક્ષેપ સામે આવ્યો છે। બનાસકાંઠાના ભાભરમાં ભર બપોરે આ બનાવ બન્યો। બપોરે કામ અર્થે બહાર નીકળેલા સાધ્વીની છેડતી કરવામાં આવી। સાધ્વીજીએ બૂમો પાડતા બે અજાણ્યા લોકો ભાગી છૂટ્યા। મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે સમગ્ર મામલે તપાસ કરી છે। ઘટના સામે જૈન સમાજની સાથે અન્ય સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આચાર્ય વિજય સોમ સુંદર સુરીજીએ પણ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે। પોલીસના ઉચ્ચ અધિકારી સહિત ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠાથી આજે ચોંકાવનારી ઘટના સામે આવે છે। જૈન સાધ્વીજીની બે લોકોએ છેડતી કર્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। જોકે જે બાદ બૂમો પાડતા એ બે અસામાજિક તત્વો ત્યાંથી નાસી છૂટ્યા હતા, પરંતુ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ જૈન સમાજમાં ઘટનાના પગલે ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું કિશોર તુવર ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, વધુ માહિતી શું, પોલીસ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરાઈ? ચોક્કસથી આપણે જણાવી દઉં કે બનાસકાંઠાના ભાભરની અંદર જૈન સાધ્વીના છેડતીનો મામલો સામે આવ્યો છે। ગઈકાલે બપોરે કામ અર્થે જ્યારે જૈન સાધ્વીજી બહાર નીકળ્યા હતા ત્યારે તેમને છેડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને સાધ્વીજીએ બૂમાબૂમ કરતા છેડતી કરનાર અજાણ્યા બે લોકો ભાગી છૂટ્યા હતા। સમગ્ર મામલો ભાભર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને ભાભર પોલીસે સીસીટીવી ફૂટેજ અત્યારે ચકાસવાના શરૂ કર્યા છે અને સીસીટીવી ફૂટેજ ચકાસીને કઈ જગ્યાએ છેડતી થઈ હતી તેને લઈને પણ અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને જૈન સમાજની સાથે અન્ય સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત જૈન આચાર્ય વિજય સોમ બિલકુલ આભાર કિશોર માહિતી બદલ। આગળ વાત કરીએ દિલ્હીથી સમાચાર આવી રહ્યા છે। દિલ્હીમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। શહેરના રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। 3 દિવસની રજા બાદ લોકોની નોકરી ધંધા પર જવા માટે નીકળ્યા અને ત્યાં જ તેઓને આ ભારે મુશ્કેલી વેઠવવી પડી। અનેક જગ્યાએ વાહન ચાલકો પણ ફસાયા હતા। સવારથી જ ધોધમાર વરસાદના કારણે જનજીવન આ વિસ્તારમાં ભારે પ્રભાવિત થયું છે। અમદાવાદમાં આરટીઓના નિયમોના ધોળા દિવસે પણ ધજાગરા ઉડી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ટ્રેકમાં મોટો ઘટસ્ફોટ થયો છે। શહેરમાં આંખની બસ ચાલકો ટ્રાફિકના નિયમોને ઘોડીને પી ગયા હોય તે પ્રકારની આ ઘટના છે। સવારના 10 વાગ્યાથી 7 વાગ્યા જે રીતની ઘટના છે। રાત્રિના 10 થી સવારે 7 વાગ્યા સુધી શહેરમાં બસ પ્રવેશના નિયમોને ખાનગી બસ ચાલકોએ ઉલાળ્યો લીધો હોય તે પ્રકારની આ ઘટના છે। બેફામ ખાનગી ટ્રાવેલ્સ સિટી વિસ્તારમાં ફરી રહી છે। અનેક જગ્યાઓ પર ટ્રાફિકથી મોટા પાયે સમસ્યા પણ સર્જાય છે। બેફામ રીતે આ બસોને રસ્તા પર પાર્ક કરેલી પણ જોવા મળે છે। ટ્રાફિક નિયમોના વિરુદ્ધ ટ્રાવેલર્સની જે બસો છે તે સિટીમાં ફરતી જોવા મળી રહી છે। ટ્રાફિક પોલીસ સામે પણ જેના પગલે સવાલો ઉભા થઈ રહ્યા છે। કલકત્તાની ઘટનાને લઈને દેશભરમાં વિરોધ યથાવત છે। અમદાવાદના નરોડામાં મૌન રેલી અને શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું। પીડિતાને ન્યાયની માંગ સાથે ધારાસભ્ય પાયલ કુકરાણીએ મૌન રેલી યોજી। સ્થાનિકો અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ રેલીમાં જોડાયા। મહિલા સુરક્ષાના લખાણવાળા બેનર સાથે આ રેલી નીકળી હતી। और ये केवल एक आरोपी का काम नहीं है जिसके ऊपर ये डाला गया है, और इस केस को जिस तरह से जो एविडेंस थे वहाँ पे जो ये घटना घटी थी 3rd फ्लोर पे, तो उसको किस तरह से एविडेंस को मिटाया जाए, डिस्ट्रॉय किया जाए, उसका प्रयत्न बार बार हो रहा है। ये ना हो, कड़क कार्रवाई हो, ये हमारी मांग है। સુરતના જિલ્લા શિક્ષણ અધિકારીનો આદેશ સામે આવ્યો છે। સ્કૂલ સંચાલકો શૈક્ષણિક પ્રવાસ યોજી નહીં શકે। સ્કૂલ પ્રવાસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે। સરકારના નવા નિયમો બાદ જ પ્રવાસ શક્ય બનશે। શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીઓને સ્કૂલોનો શૈક્ષણિક પ્રવાસ રદ કરવાનો આદેશ કર્યો છે, કારણ કે હજી સુધી શૈક્ષણિક પ્રવાસની માર્ગદર્શિકા જાહેર કરવામાં નથી આવી, જેથી સ્કૂલો શૈક્ષણિક પ્રવાસનું આયોજન નહીં કરી શકે। ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેવડી ગામે ખેડૂત યુવાનોની દોડ યોજાઈ। પરંપરાગત રીતે યોજાતી આ દોડમાં 15 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો। કડોદરા ગામથી દેવડી ગામ સુધી 2 કિલોમીટરની આ દોડ યુવાનોએ 7 જ મિનિટમાં પૂરી કરી। વિજેતાને પ્રતિકાત્મક રૂપે લાકડાનું હળ આપવામાં આવ્યું હતું। હળ બલરામજીનું શસ્ત્ર ગણાય છે અને ખેતીનું પ્રતીક છે। આ ઉપરાંત વિજેતાઓને મેડલ, શિલ્ડ અને રોકડ રકમથી પણ સન્માનિત કરવામાં આવ્યા।
આપણે જણાવી દઈએ કે 200 વર્ષથી આ ગામમાં રક્ષાબંધનના દિવસે યુવાનોની આ દોડ યોજાય છે, જેને ગામઠી ભાષામાં અળિયું કળિયું તરીકે ઓળખવામાં આવે છે. આ ગામની જે યુવાનોમાં ઉત્સાહ છે, એની યૌવન શક્તિ, એનો એક જાતનો પરચો આ દિવસે આપે છે. અને આની અંદર જે યુવાનોએ પ્રેક્ટિસ કરી છે અને એના માટે રોજ આ દોડ માટે પ્રેક્ટિસ કરે છે. આ સ્પર્ધા માટે અમે તો સ્પોર્ટમાં છે તે સવાર સાંજ 1.5 કલાકનું સેશન હોય છે અને તેમાં સવાર રનિંગ હોય અને સાંજે અમારી જે ગેમમાં હોય તે ગેમની પ્રેક્ટિસ ચાલતી હોય છે. તહેવારોની સિઝનમાં બનાસકાંઠામાં ઇન્ડો પાક બોર્ડર ઉપર આવેલા નાળાબેટમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે, ત્યારે પ્રવાસી બહેનોએ બીએસએફના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની સુંદર રીતે ઉજવણી કરી. મહત્વનું છે કે 2 વર્ષમાં 15 લાખ જેટલા પ્રવાસીઓએ સીમા દર્શન પ્રોજેક્ટની મુલાકાત લીધી છે. પંજાબની જેમ ગુજરાતમાં પણ સીમા દર્શન પ્રોજેક્ટ હેઠળ ઇન્ડો પાક બોર્ડરની વિઝિટ અને આકર્ષણો પર્યટકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેનો મોટી સંખ્યામાં પ્રવાસીઓ દ્વારા લાભ પણ લેવામાં આવે છે. અહીંયા આયા ખૂબ જ મજા આવી અમને લોકોને રક્ષાબંધન આ લોકો વચ્ચે સેલિબ્રેટ કરવાની. જ્યારે અમે લોકો આ બોર્ડર પર જ્યારે ફરવા માટે આવ્યા ત્યારે તો અહીંનો માહોલ કંઈક અલગ જ પ્રકારનો જોવા મળ્યો. અહીંયા આયા ખૂબ જ મજા આવી અમને લોકોને રક્ષાબંધન આ લોકો વચ્ચે સેલિબ્રેટ કરવાની. જ્યારે અમે લોકો આ બોર્ડર પર જ્યારે ફરવા તો અહીંનો માહોલ કંઈક અલગ જ પ્રકારનો જોવા મળ્યો. અહીંયા આયા ખૂબ જ મજા આવી અમને લોકોને રક્ષાબંધન આ લોકો. જૂનાગઢમાં 1000 વર્ષ જૂની પરંપરા સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગ્રામ્ય પરંપરા અનુસાર આ દિવસે વરસાદનો વર્તારો કરવામાં આવે છે. નાના 4 બાળકોને માટલી આપીને ચોમાસાના 4 મહિનાના નામ આપી દેવામાં આવે છે અને દોડાવવામાં આવે છે, જેમાં સૌપ્રથમ માટીને પાણીના કુંડમાં ડૂબકી લગાવવામાં આવે છે અને બાદમાં ભગવાન બલરામના હળની પ્રદક્ષિણા કરવામાં આવે છે. ત્યારબાદ બાળકોને માટલી સાથે દોડાવવામાં આવે છે, જેમાં પહેલા પહોંચતા બાળકને વિજેતા જાહેર કરી ઇનામ આપવામાં આવે છે. સાથે જ જે બાળક પહેલા પહોંચે તેને તે મહિનાનું નામ આપવામાં આવ્યું હોય ત્યાં વધુ વરસાદ પડવાનું અનુમાન લગાવવામાં આવે છે અને આ વિધિ પૂર્ણ થયા બાદ મીઠાઈ પણ વહેંચવામાં આવે છે. 4 નિર્દોષ નાના બાળકો પસંદ કરી છે, પછી એને જુદા જુદા મહિનાના જે વર્ષા ઋતુના 4 મહિનાના નામ આપી છે. પછી 500 મીટર દૂરથી એને દોડાવી છે અને હળિયા પાસે જે પહેલો આવે એ મહિનો આવતા વર્ષ માટે ભયંકર વરસાદનો હોય છે અને આ માન્યતા અમે વર્ષોથી જોઈએ છીએ. 99% ખોટી નથી પડી. પાણી અને અનાજ એ જીવનનો આધાર છે અને એનાથી જ સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય છે. એના પ્રતિકરૂપે અહીંયા હળદરને પરિક્રમા કરી એનું પૂજન કરી ઘટ વિસર્જન કરવામાં આવે. આ ઘટ છે એ સામાન્ય નથી, પ્રજાપતિના ઘડેલા છે. જયપુરમાં રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી થઈ. ગામ લોકો પરંપરાગત હળિયું દોડનું આયોજન કરીને આગામી વર્ષ માટે વરસાદનો વર્તારો કાઢે છે. સાંજના સમયે ગામ લોકો એકત્ર થાય છે અને 4 માટલી લઈને તેની પૂજા વિધિ કરે છે. ગામના લોકો આ 4 માટલીને જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવું નામ આપે છે. બાદમાં પાણી ભરેલી માટલી આપી 4 બાળકોને દોડાવવામાં આવે છે. માટલીમાં જેટલું પાણી વધે તેના પરથી આગામી વર્ષમાં વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. ગત વર્ષે આયોજિત હળ દોડમાં જેતલસરના ગામ લોકોએ ચાલુ વર્ષ માટે 90% વરસાદનું અનુમાન લગાવ્યું હતું. આ પરંપરા સાથે ગામ લોકો ખેતરમાં ઉપયોગમાં લેવાતા હળની પણ પૂજા કરે છે. જેતલસર ગામની અંદર આ એક પરંપરા વર્ષોથી જાળવી રાખવામાં આવેલી છે કે વરસાદનું તારણ કાઢવાની પરંપરા છે. જેમ આપણે 4 માટલી 4 છોકરા છે, જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો, એમ 4 મહિના એ મહિનાના નામ આપી અને એ માટલી ભરી અને વરસાદનું તારણ કાઢવામાં, જેટલી માટલી ભરેલી હોય છે પછી ફૂટે ત્યારે એના જે કાંઠા હોય છે તો એની ઉપરથી તારણ કાઢવામાં આવે છે કે જેઠ મહિનાની અંદર આટલો વરસાદ પડશે, ભાદરવાની અંદર આટલો વરસાદ પડશે. આગલા વર્ષના અમે વર્તારાની ઉપરથી વરસાદના કાઢતા હોઈએ છીએ. 4 છોકરાને અમે દોડાવતા હોઈએ છીએ. પછી એની અહીંયા બ્રાહ્મણો દ્વારા વિધિ કરાવતા હોઈએ છીએ. પછી એમાંથી 4 છોકરા દોડી જે પહેલાં પહોંચે એને અમે ઇનામ રૂપે આપતા હોઈએ છીએ. બાકી 4 ગળા જેટલા પાણીના પહોંચે એની ઉપર અમે આગલા વર્ષનો વર્તારો કાઢતા હોઈએ છીએ. આવનારું વર્ષ સારું રહે એવું અત્યારે અમને જાણવા મળ્યું છે. તો આ રીતે અહીંયા વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. ગત વર્ષે આયોજિત હળદોડમાં પણ જેતલસરના ગામ લોકોએ ચાલુ વર્ષ માટે 90% વરસાદનું અનુમાન આ જ રીતે લગાવ્યું હતું. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.